સુરતના લિંબાયત વિસ્તારમાં રવિ નામક શખ્સ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. હાલ લિંબાયત પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં એક પછી એક ઉપરા છાપરી હત્યાની ઘટનાથી સમગ્ર શહેર ધણધણી ઉઠ્યું છે. ગુનેગાર બેફામપણે બિંદાસ થઈ સામાન્ય વાતમાં હત્યા કરી નાખે છે. શહેરમાં છેલ્લા ઘણા દિવસોમાં ઘણી હત્યાના બનાવ સામે આવ્યા છે. ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે ખૂની તરીકેની છબી ફેલાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે પોલીસ કમિશનર વગરના સુરત શહેરમાં ગુનાખોરી વધી રહી હોય તેમ જણાઈ આવે છે. સુરતના લિંબાયત વિસ્તારમાં રવિ નામક શખ્સ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયાની ઘટના પ્રકાશમાં આવી છે. રૂપિયાની લેતી દેતીમાં હુમલો કર્યાની આશંકા હાલ સેવવામાં આવી રહી છે. રવિ દારૂ વેચતો હોવાની તેની માતાએ કબૂલાત કરી હતી. હાલ લિંબાયત પોલીસે સમગ્ર મામલે તપાસ हाथ धरी है. रविवार में कह रहे क्या हुआ था? उसको दो चार लोग दारू पीने लेके गए और उधर मारा मारी के चार तीन जन ने उसको तलवार से मारा, सिर पे मारा, हाथ पे मारा, एक पे मारा. मेरी बच्ची बचने जैसे नहीं. क्यों मारा? क्या कुछ पैसे से बोले 30-40 हज़ार रुपया छीन लिए उन लोग ने. और ये उठा जब तक इसको मारी क्या ये रवि क्या काम करता था? कभी रिक्शा भी चलाता है, कभी दारू भी बेचता है. गलत लोग से ऐसा धंधा करता था. लेकिन मेरे को तो किसका ही सहारा नहीं है. 25 साल हो गया, पति मर गया. एक ही लड़का है. क्या मांग है आपकी? हाँ, क्या मांग है आपकी? मेरे को मेरा बच्चा है. वही गुनेगार पकड़ायला पाहिजे ना. वो गुनेगार पकड़ा जाना चाहिए. वो गुनेगार को जिंदा मत रखना, उनको मत रखना. रिपोर्टर हितेश प्रजापति, जनादेश न्यूज, सूरत.